નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જુઓ અહીં કેટલાક ચિત્રો છે. એ ચિત્રમાંથી હું જેનું નામ કહું ને એના વિશે તમારે વાક્ય બોલવાનું. હા ચલો અવની, કાગડાનું ચિત્ર જુઓ, લો હાથમાં. કાગડાને પૂરી ભાવે છે. અરે વાહ. દિશાબેન પેનનું વાક્ય બનાવો. પપ્પા પાસે પેન છે. હવે બીજું બનાવવું હોય તો શું બને ભાઈ? પેનનું વાક્ય. ટીચર પાસે પેન છે. અરે વાહ, સરસ. પાસે નવી પેન છે. સરસ. મારી નવી પેન છે. એમ ચાલો બેટા, હવે વિહાની સાડીનું વાક્ય બનાવો. હા, મારી મમ્મી પાસે આવી સાડી છે. એમ સરસ. ચાલો બીજું વાક્ય બનાવવું હોય તો શું બને ભાઈ? સાડીનું. મારી મમ્મી પાસે નવી સાડી છે. અને બીજું મમ્મી સિવાય બનાવવું હોય તો? મમ્મી સાડી પહેરે છે. અને મમ્મી નહીં, બીજું નવું બનાવવું હોય તો? અરે વાહ. બજારમાંથી લાવે છે. હા, સાડી બજારમાંથી લાવવી પડે, દુકાનમાંથી. ચાલો બેટા. હા, હવે જુઓ, હવે શું કરવાનું છે જુઓ. મેં અહીં વાક્યો મૂક્યા છે. એ વાક્ય વાંચવાનું અને એને અનુરૂપ ચિત્ર તમારે એની સાથે જોડવાનું છે ને. ચાલો બેટા, એક એક વાક્ય વાંચવાનું છે. ચાલો, પહેલું વાક્ય યશવી વાંચો બેટા. નાવડી પાણીમાં વરતરે. હા, કોનું નામ આવ્યું બેટા? નાવડી. નાવડી. તો ચાલો નાવડીનું ચિત્ર લેવાનું, એની જાતે લેશે. ચાલો બધા હાથ લઈ લો. હા, જોડો બેટા. ચાલો બીજું વાક્ય યશવી બેન. ચાલો, આ યશવી એક બનાવ્યું ને. ચાલો ભાઈ વિહાન બોલો બેટા, બીજું વાક્ય બોલો. કાકડી. આખું વાક્ય વાંચવાનું. કાકડી પાણી ડાળશે. હા, શું શેનું નામ આવ્યું? કયા ચિત્રનું નામ આવ્યું બેટા? કાકડી. હા, ત્યાંથી ઊભા થાઓ અને ચિત્ર લઈ આની સાથે જોડો. ખૂબ સરસ. અરે વાહ બેટા, વાહ વિહાનભાઈ. આગળનું ચિત્ર આ શબ્દ વાંચો બેટા, વાક્ય વાંચો. સગડી ગરમ છે. સગડી ગરમ છે. અરે વાહ. ચલો આગળ, કોનો વારો આવ્યો? ચલો બેટા જાનવી બેન. છતના ઉપર કાબર બેઠી છે. ચલો ફરી વાંચો તો બેટા, છતના આંગળી મૂકીને વાંચો. હા, કોનું નામ આવ્યું? કયા ચિત્ર? કાબર. તો કાબરનું ચિત્ર મૂકવાનું. અરે વાહ. ચાલો દિશાબેન વાંચો બેટા. ડો. કા. હા, સરસ. મૂકો બેટા. આ ચિત્રો થોડા આમ લઈ લો. ચાલો હવે આગળ વિહાની બેન વાંચો. મારી પાસે નવી પેન છે. સરસ. ચલો તન્વીનો વારો. કયું વાક્ય આવ્યા બેટા? હા, હા. શેનું નામ આવ્યું બેટા? અરે વાહ. ચાલો અવની. કાર્તિક વાંચો. રાણીની સાડી સરસ છે. અરે વાહ. કોની સાડી? રાણી. રાણીની સાડી સરસ છે. ચાલો બધા પહેલું વાક્ય વાંચો તો. સરસ. ઓકે, સરસ. જુઓ હવે તમારી બુક લઈ લો અને તેમાં પ્રવૃત્તિ નંબર 15માં તમારે વાંચવાનું અને તેની સાથે ચિત્રો જોડવાના છે. ચલો બુક ખોલો તો બેટા.